વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે કુદરતી સંસાધનમાં સંરક્ષણનું આયોજન અને એના શું પગલાં લેવા જોઈએ જેના વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. હવે આપણે જમીન નિર્માણ કેવી રીતે પ્રાપ્ય થાય છે જેના વિશે જોવા માટેના આપણે આગળ પ્રયત્નો કરશું. સામાન્ય રીતે ભૂસપાટી પરનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે કે ભૂસપાટી સમસ્ત જે જમીન છે એની ઉપર જુદા જુદા પ્રકારે આપણને વનસ્પતિ જોવા મળે છે. જમીનની આપણે વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. એટલે કે આપણે જમીનની અંદર અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે જેમાં કયા કયા તત્વો હોય છે, ખનિજો, ભેજ, હ્યુમન્સ તથા હવા વગેરે મળેલા જોવા મળે છે. શું કહે છે? ખનિજોમાં કયા કયા તત્વો છે તે ખનિજો, ભેજ, હ્યુમન્સ તથા હવા વગેરે મળેલા આપણને જોવા મળે છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા છે. એટલે કે આપણે જમીનની નીચે જોઈએ તો જુદા જુદા પ્રકારના ખડકો આપણને જોવા મળે છે. જે અગ્નિકૃત ખડક, એવા અનેક ખડકો જે છે એની અંદર આપણને જોવા મળે છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. શું કહે છે? જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. ખવાણ એટલે તૂટવું. એટલે મિત્રો જમીનની અંદર ભૂસ્ખલન થાય છે, ભૂકંપ થાય છે, પછી પૂર આવે છે, જ્યારે એકબીજાથી ખડકો અફળાય છે, તૂટે છે, ભીટકાય છે, જેના કારણે બહુ મોટા સ્વરૂપમાં જે પથ્થરો હોય એ નાના નાના કણ સ્વરૂપમાં થતા આપણને જોવા મળે છે. જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા પણ ભળે છે. જે આપણે જમીનના તત્વોની વાત કરી કે એમાં જૈવિક અવશેષો એટલે કે જંગલોના લાકડા, પાંદડા, મૂળિયા, પાન આ બધું ભળે છે. પછી પ્રાણીઓના અવશેષો, હાડકાં, વાળ, જે પ્રાણીઓના તમામ પ્રકારના અંગો જે છે તે, અને હવા એની સાથે ભળતા વિશેષ જમીનમાં કણોનો ઉમેરો થાય છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. જમીનની અંદર ઘણા બધા તત્વો જે છે એ તત્વોની સાથે જૈવિક તત્વોનો પણ સમાવેશ થાય છે, જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ જે છે એ વિશેષ આપણને જોવા મળે છે. જમીનમાં આપણે નવો પોઈન્ટ છે, જમીન એટલે શું? તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ. સપોઝ આપણે એક એક્ઝામ્પલ તમને અહીંયા બતાવી રહ્યો છું કે આ એક જમીન છે. તો જમીનની અંદર આ ઉપરનું જે પડ છે એને આપણે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. જે મેં તમને લાઈન બતાવી છે જેની ઉપરનો જે ભાગ છે જે જમીન તરીકે ઓળખાય છે, જેના વિકાસમાં ખૂબ જ વિશેષ ફાળો છે. વિકાસ માટે જરૂરી એવા ખનિજો, ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો પણ આવેલા હોય છે. ખનિજ દ્રવ્યો કાંકરા, માટીની રજ જેને આપણે ખનિજ દ્રવ્યો કહીશું, અને જૈવિક દ્રવ્યોમાં હવા, પાણી, બરાબર, એ જે છે એ ખનિજ દ્રવ્યો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખાસ કે જમીન એટલે શું તો એની વ્યાખ્યા જે છે ફરીવાર બોલો આપણને આવડવી જોઈએ.
પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ તમને આપ્યું પણ છે, જેમાં ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો વિશેષ આપણને જોવા મળે છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. દરેક જગ્યાએ જમીનનું પ્રમાણ ખનિજો જે છે એક પ્રકારે હોતા નથી. જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે આપણને ખનિજો જોવા મળે છે. જો આપણે જોઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ જો વિભાગ જોઈએ તો અલગ અલગ. ઉત્તરમાં તમે જુઓ તો જમીન જે છે એ તમને થોડીક છિદ્રાળુ અને માટિયાળ જોવા મળે છે. રાજસ્થાનમાં ટોટલ જે છે રણ વિસ્તાર એટલે છૂટા કણો જોવા મળે છે. કચ્છના રણમાં પણ છે. સાઉથ ગુજરાતમાં તમે જુઓ કે કાળી ચીકણી જમીન જોવા મળે છે. મહારાષ્ટ્રમાં જુઓ તમે કાળી ચીકણી જોવા મળે છે. દરિયા કિનારે તમે જુઓ કે એક લાલ જમીન જોવા મળે છે. મિશ્ર પથ્થરવાળી પણ જમીન જોવા મળે છે. પછી પૂર્વોત્તર રાજ્યોની અંદર તમે જુઓ કે ડુંગરાળ વિસ્તાર જોવા મળે છે, તો ત્યાં કાંકરાવાળી જમીન વિશેષ છે. અલગ અલગ, કારણ કે જમીનના પણ 8 પ્રકાર છે. કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, અલગ અલગ પ્રકારે જમીનના ઝોન આપણને જોવા મળે છે. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળા પોચો ખડક પદાર્થ. એટલે શું કહે છે? જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો કાચો એટલે કે કણોવાળો પોચો ખડક પદાર્થ. એટલે જુદા જુદા પ્રકારના પથ્થરો આપણને પ્રાપ્ય થાય છે, જે ઘણા સખત પણ હોય, ઘણા પોચા પણ હોય. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ એ સપાટીથી જોવા મળે છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડીને તેનો બારીક ભૂક્કો બનાવે છે અને ભૂક્કા એ ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુ વિઘટન સડવાથી સેન્દ્રિય તત્વ ઉમેરાય છે. એટલે કે જમીન કેવી રીતે બને છે તેના હાડકાં છે, પાંદડા છે, લાકડા છે, પથ્થરના ટુકડા છે, એ બધું જમીનમાં એ જાય. અને ખાસ કરીને જે અધરવાઇઝ જે કચરો છે પ્લાસ્ટિક સિવાયનો, તા કે પાંદડા, લાકડા, હાડકાં એ જમીનમાં ભળી જાય છે અને સડી જાય છે, જેના કારણે જે છે એ જમીન રચે છે અથવા સેન્દ્રિય પદાર્થમાં ફેરવાઈ જાય છે અને છેવટે ભૂમિકા એટલે કે જમીન જોવા મળે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં જે તે આબોહવા પર અસર એટલી જ મહત્ત્વપૂર્ણ વ્યાપક છે કે આબોવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળે એક જ પ્રકારની જોવા મળે છે. એટલે કે વિભાગ પ્રમાણે અલગ અલગ જમીન છે, જેના કારણે આપણને જમીનના ખડકો એટલે કે પથ્થરવાળી જે જમીન છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જોવા મળે છે. જે આ જ પ્રકારના માતૃખડકોમાં ભિન્ન ભિન્ન આબોહવા ઉપર બનનાર જમીન અલગ અલગ પ્રકારે જોવા મળે છે, જેમાં જમીનમાં રંગ, આકાર, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. શું કહે છે? જમીનની અંદર રંગ, આબોહવા, માતૃખડકો, કણરચનાની ફળદ્રુપતા અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે. હવે આપણે આમાં જ જમીનના પ્રકારો જે છે એ 8 પ્રકારો છે, જે મુખ્ય મુદ્દા ઉપર આપણે જોઈશું. તો જમીનના પ્રકારો જે છે તે જમીનના પ્રકારો જે 8 છે, જેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. કાપની જમીન. તો કાપની જમીનમાં શું વિશેષ છે એના વિશે જોઈએ. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રમાં ફેલાયેલી આપણને જોવા મળે છે. તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અલગ અલગ પ્રકારે અલગ અલગ ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં જમીનનું જે છે એ બંધારણ આપણને જોવા મળે છે. તો આપણી કાપની જમીન જે છે એ 43% વિસ્તારમાં આ જોવા મળે છે, જેનું ક્ષેત્રફળ 43% જેટલું જોવા મળે છે. એટલે ભારતની જે જમીન છે જે
32,87,263 ચોરસ કિલોમીટર જે જમીન છે એના 43% જે ભાગ છે એ કાપની જમીન છે. ખાસ કરીને ભારતમાં પૂર્વ બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશમાં વિશેષ તમને જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈશું કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ તો કહ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ભાઈ એને કહ્યું છે પૂર્વમાં બ્રહ્મપુત્ર એટલે કે બ્રહ્મપુત્ર જે અરુણાચલ જે પ્રદેશમાંથી નીકળી અને જે આવે છે તો અહીંયા જે છે એ આ વિસ્તાર આપણને જોવા મળે છે. પછી કરીને પશ્ચિમ સતલુજ નદી, જે મિત્રો સતલુજ નદી જે અહીંયા આવે છે પંજાબમાં, જે સતલુજ, ત્યારબાદ એને જે કહ્યું છે સતલુજ નદી સુધીનું ઉત્તર ભારત જે મેદાન છે, જે આ ઉત્તરનું મેદાન જ્યાં આપણને કાપની જમીન જોવા મળે છે. ત્યાર પછી જે છે દક્ષિણ ભારત એટલે આ નીચે તરફ જોઈએ તો આપણે ગુજરાતને જોઈશું તો અહીંયા જે નર્મદા જે છે તે, પછી તાપી, પછી મહાનદી જે ઓરિસ્સામાં મહાનદી, ત્યારબાદ જે છે ગોદાવરી, એની બાજુમાં ગોદાવરી, પછી જે કૃષ્ણા, પછી છે કાવેરી. મિત્રો આ વિશેષ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછે, લગભગ પૂછી શકે છે. આ બધા જે ખીણ પ્રદેશો છે ત્યાં તમને દરેક જગ્યાએ કાપનું જે પ્રમાણ જોવા મળે છે. કાપ એટલે શું? તો પાણીના પ્રવાહની સાથે રેતી, કાંકરા, પથ્થર, માનવ મળમૂત્ર એક જગ્યાએથી ઢસડાઈને બીજી જગ્યાએ જે જમા થાય છે જેને આપણે નિક્ષેપણ કહેવામાં આવે છે. જે નિક્ષેપણ તરીકે જોઈએ તો આપણને વિશેષ જે ગંગા નદીનું જે પાણી આવે છે એ ગંગા નદીના પાણીની સાથે વિશેષ રેતી, કાંકરા, પથ્થર, માનવ મળમૂત્ર એક જગ્યાએ ઢસડાઈ બીજી જગ્યાએ જમા થાય છે જેને નિક્ષેપણ કહેવાય છે, જેને કાપ કહેવામાં આવે છે. જે વિશેષ આપણને વધુ ફાયદાકારક જે છે જોવા મળે છે. આ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મુક્તિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. જે તમને મેં મેપની અંદર જે બતાવ્યું છે તે આ ટોટલ જે મેપ છે એની અંદર આપણને વિશેષ કે ભાઈ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ જે નદીનો વિસ્તાર જે છે જ્યાં તમને કાપનું જે પ્રમાણ છે એ વિશેષ જોવા મળે છે. કાપની જમીનનું જે પ્રમાણ જે છે નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપથી આભારી છે. જે મેં તમને પહેલાં જ કહ્યું છે કે પાણીના પ્રવાહની સાથે રેતી, કાંકરા, પથ્થર, માનવ મળમૂત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણને જમા થાય છે અને જે આપણને પ્રાપ્ય થાય છે જે ખૂબ જ સારા પ્રમાણમાં આપણને કાપ જોવા મળે છે. જ્યાં કાપનું વિશેષ પ્રમાણ છે ત્યાં આપણને ખાસ ઉત્પાદનનું જે પ્રમાણ છે એ વિશેષ જોવા મળે છે. જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું વધારે પ્રમાણ જોવા મળે છે. શું કહે છે? આવી જે જમીનો જે છે એની અંદર વધારે શું છે? પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તો મિત્રો ખાલી જગ્યામાં બોર્ડની અંદર પૂછી શકે છે કે કાપની જમીનમાં કયા પ્રકારના તત્વોનું પ્રમાણ જોવા મળે છે? પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું જે પ્રમાણ છે એ વિશેષ જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હ્યુમન્સ એટલે માનવ જે બોડીના જે હાડકાં જે છે તે. જો આ જમીનમાં કઠોળ વર્ગનો પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. અને કઠોળ વર્ગના પાકોમાં આપણે કહીશું તો ચણા જે છે, મગ છે, વાલ છે, આ બધા આપણને વિશેષ
કઠોળ વર્ગના પાકોમાં વિશેષ નાઇટ્રોજનનું પ્રમાણ સ્થિર એટલે સારી રીતે પ્રાપ્ય થઈ શકે છે. આ પ્રકારની જમીનમાં બીજા કયા પાકો તમે લઈ શકો છો તે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો તમે લઈ શકો છો, જે લગભગ ભારતમાં પંજાબ અને હરિયાણામાં આ મોટાભાગના પાકોનું ઉત્પાદન થતું જોવા મળે છે. ત્યાર પછી જે જમીન આપણે જોઈએ તો સેકન્ડ જે છે રાતી જમીન, જેને લાલ જમીન પણ કહેવામાં આવે છે. તો લાલ જમીનનું જે પ્રમાણ છે એ લગભગ 19% ક્ષેત્રફળ જેનું જોવા મળે છે. મિત્રો, આ ટકાવારી છે એ પણ બોર્ડમાં ખલજગામાં, જોડકામાં, પ્રશ્નમાં, એક વાક્યમાં પણ પૂછી શકે છે કે ભારતમાં રાતી અથવા તો લાલ જમીનનું પ્રમાણ કેટલા ટકા છે? તો 19%. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી પશ્ચિમના કચ્છ સુધી વિસ્તરેલી જોવા મળે છે. તો અહીંયા વિશેષ તમે જોઈ શકો છો કે રાતી જમીનનું જે પ્રમાણ છે એ પણ અલગ અલગ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. તો એ જમીનનો પણ વિસ્તાર જે આપણે બતાવી રહ્યા છીએ, ખાસ કરીને જોઈએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો એને કહ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ કે દક્ષિણના દ્વીપકલ્પમાંથી તમિલનાડુથી માંડીને, એટલે કે તમિલનાડુ જે વિસ્તાર જે અહીંયા છે થી માંડીને બુંદેલખંડ ઉત્તરમાં છેક બુંદેલખંડ જે પ્રમાણ છે તે અહીંયા બુંદેલખંડ, તો બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓ છે, રાજમહલની ટેકરીઓ અહીંયા આવે. થી ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી જે વિસ્તાર આપણને જોવા મળે છે. તો આ ગુજરાત જોઈએ તો આ જે પશ્ચિમ છે તો કચ્છ જે વિસ્તાર જે છે આ રહ્યો છે. તો કચ્છ વિસ્તારમાં પણ આ પ્રકારની જમીન જે છે અમુક અમુક એરિયામાં જોવા મળે છે. રાજસ્થાનમાં આપણે જોઈએ તો આ રાજસ્થાન છે. તો રાજસ્થાનની અંદર પણ આપણને વિશેષ છે ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લા જે છે ત્યાં આ પ્રકારની જમીન વિશેષ જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે. યાદ રાખજો મિત્રો, ત્યાં કયું તત્વ હોવાના કારણે જમીનનો રંગ લાલ છે? ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે, તથા તે નીચે જતા પીળા રંગમાં પણ ફેરવાઈ જાય. એટલે જેમ જેમ જમીનનું જે પ્રમાણ છે એ આ ઉપરનો સ્તર જે છે લાલ અને નીચેનો સ્તર છે પીળા રંગનું તમને જોવા મળે છે. આ જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. અંડરલાઈન કરજો મિત્રો, ખાસ એક બાજુ ટેક્સ રાખજો, સાથે વિડીયો પણ સાંભળવાનો. કે ખાસ કરીને આપણે ટેક્સનો વધારે ઉપયોગ એટલે કરી રહ્યા છીએ કે આપણને 16 માર્ક જે બોર્ડમાં રોકડા મળે છે જેમાં એક પણ માર્ક્સ ખોવાવો ન જોઈએ, અમૂલ્ય છે, જેના કારણે આપણે ટેક્સને વધારે ફોલો કરી રહ્યા છીએ. ખાસ કરીને ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. તો ક્યારેક પૂછી પણ શકે છે જોડકામાં કઈ વસ્તુ, પરીક્ષામાં એવું પૂછે કઈ જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળતા નથી? તો આપણે જે કહીશું રાતી અથવા લાલ જમીન. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ જોવા મળે છે, એટલે ઓછું જોવા મળે છે. શું કહે છે? આ જમીનની અંદર ઉણપ, જેમાં આપણે પણ શરીરમાં ઘણા ખનિજો જે આપણને પ્રાપ્ય થતા નથી, એટલે ક્યારેક આપણે બીમાર જે થઈ જઈએ છીએ એનું કારણ એક આ જ. તો આપણે તમામ પ્રકારના વેજીટેબલ, શાકભાજી ખાવા જોઈએ, દરેક અનાજ ખાવું જોઈએ, બહારની વસ્તુ ન ખાવી જોઈએ, તો જ આપણને વિશેષ શરીરમાં હૃષ્ટપુષ્ટ બની શકે. એવી રીતે અહીંયા પણ જમીનમાં ઉણપ છે, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા
વગેરે પાક લઈ શકે છે. એટલે વિશેષ કરીને આ લગભગ પાક જે છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી જે છે જમીન એ થર્ડ નંબરની જોઈએ છે. ત્રીજો નંબર કાળી જમીન. કાળી જમીનમાં વિશેષ આપણને જેને રેગુના નામે પણ ઓળખવામાં આવે છે, જે કુલ ક્ષેત્રફળના 15%નું પ્રમાણ કાળી જમીનનું પ્રમાણ જોવા મળે છે. 15% જેનું પ્રમાણ છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવામાંથી થયેલો છે. એટલે લગભગ જે છે લાવા એટલે શું? જમીનમાંથી ધગધગતો પૃથ્વીનો ગોળો. જમીનની અંદરથી આપણને ઘણા બધા પ્રકારના લાવા નીકળે છે, જે ક્યારેક ઘણા સક્રિય હોય, ઘણા નોન સક્રિય એટલે ઓછો પણ સક્રિય હોય. જે જમીનમાં ઘણા બધા પ્રકારના ખનિજો, લગભગ 200 પ્રકારના જે ખનિજો જે છે, જેમાં ક્યારેક જમીનમાંથી એ લાવા જે છે એ સપોઝ આ જમીન છે તો જમીન આમ જે છે ફાટી નીકળે છે અને અંદરથી મોટા મોટા ટુકડા સ્વરૂપે અલગ અલગ પ્રકારે આપણને લાવા જે છે એ ફાટી નીકળે છે. તો એ બ્લેક થઈ જાય છે ક્યારેક. તો ઘણા બધા પ્રકારના ખનિજો એમાંથી આપણને પ્રાપ્ય થતા હોય છે. તો મૂળ વાત પર રહીશું અહીંયા કે આ જે જમીન છે એ લગભગ ભારતના કયા કયા વિસ્તારોમાં જે છે એ જોવા મળે છે, જેના વિશે આપણે જોઈએ. ખાસ કરીને ભારતમાં જે છે સમગ્ર મહારાષ્ટ્ર, તો સમગ્ર જે મહારાષ્ટ્ર જે છે એ આપણને કાળી જમીનનું જે પ્રમાણ છે એ વિશેષ જોવા મળે છે. તો મહારાષ્ટ્ર જે છે આ જ્યાં તમને કાળી જમીનનું જે પ્રમાણ છે એ જોવા મળે છે. પછી ખાસ પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત તરફનો જે ભાગ છે જે પશ્ચિમ મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ એ આંધ્રપ્રદેશ, પછી કર્ણાટક એનાથી ઉપર કે એટલે કર્ણાટક, એપી એટલે આંધ્રપ્રદેશ. પછી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ જે ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, બરોડા, તાપી, ડાંગ વગેરે જે જિલ્લાઓ જે છે જ્યાં વિશેષ તમને કાળી જમીનનું પ્રમાણ જે છે એ જોવા મળે છે. તો અહીંયા તમને બતાવી રહ્યો છું કે અહીંયા જે છે વડોદરા, પછી છે સુરત, પછી નર્મદા બિલકુલ એની બીચોબીચ, ભરૂચ પણ અહીંયા જ નજીક, ડાંગ સૌથી નીચે હશે ડાંગ, એટલે કે આપણે સાપુતારા ટચ, સાપુતારાની અંદર ડાંગ. તો આ પ્રકારની જમીન વિશે જોવા મળે છે. જમીનના નિર્માણને લાવાયક ખડકો એટલે લાવાના જે પથ્થરો જે છે એમાંથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આબોહવાની ભૂમિકા એ મુખ્ય છે, જેમાં આપણને લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે આ જે જમીન છે કાળી ચીકણી જમીન છે, કાળી જમીન છે એની અંદર કયા કયા પ્રકારના પોષક તત્વો છે તે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી રીતે ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે છે, એટલે ભેજનું પ્રમાણ વધારે જાળવી રાખે છે. તમે એકાદ દિવસે જે છે ઉનાળામાં પાણી મૂકો તો લગભગ જે છે એ 4-5 દિવસ સુધી ચાલી શકે છે, અને શિયાળામાં જે છે એ 10 દિવસ સુધી ચાલી શકે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. તો આ કાળી ચીકણી જમીન તમે જુઓ મિત્રો, તો સાથે પાણી હોય છે, સુકાય ત્યારે ભેજ હોય ત્યારે કશું નહીં, પણ જેમ જેમ પાણી જ્યારે સુકાય છે ત્યારે ઊભી જે છે એવી તિરાડો જે છે એ તમને જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો વિશેષ લેવામાં આવે છે. શું કહે છે? કઠોળ વર્ગનો પાક જે છે એ વિશેષ જોવા મળે છે. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા મિશ્ર કઠોળ વર્ગના પાકો પણ જોવા મળે છે. અહીંયા તમાકુ એ કઠોળ વર્ગમાં નથી, પણ અલગ અલગ જે છે એ પાકોનું જે પ્રમાણ જોવા મળે છે. ત્યાર પછી જે જોઈએ છે આપણે લેટેરાઇટ જમીન અથવા પડખાઉ જમીનનો સમાવેશ કરવામાં આવે છે. તે
લેટેરાઇટ જમીન, અથવા પડખાઉ જમીન, જે આપણને ખાસ કરીને આ જમીનનું જે નામ જે છે લેટિન ભાષાના શબ્દ પરથી લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે, જેનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે છે. આ જમીન જે છે આ જમીનનું નામ શું? લેટિન ભાષાના શબ્દ લેટરલ પરથી જે છે એ આ શબ્દનો ઉપયોગ થયો છે, જે એના પછી ઈંટ પરથી પડ્યો છે. લાલ રંગ લો ઓક્સાઇડના કારણે બન્યું છે. શું કહે છે? આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે જોવા મળે છે. આ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી અને મુલાયમ જોવા મળે છે, જ્યારે સુકાય ત્યારે સખત થઈ જાય છે. એટલે આ જમીનનું વિષય જે છે એ તમે જોઈ શકો છો. ભેજ હોય છે ત્યારે માખણ જેવી તમને જોવા મળે છે, જ્યારે સુકાય છે ત્યારે એકદમ બખર જે છે એ જોવા મળે છે. એટલે કે સુકાઈ જાય છે ત્યારે સખત બની જાય છે, એટલે કે કડક બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણને તેનું નિર્માણ થયું છે. એટલે કે જેમ જેમ આબોહવાનું પ્રમાણ જુદું જુદું પ્રમાણે જોવા મળે છે એમ એનું પરિવર્તન જે છે એ વિશેષ જોવા મળે છે. પણ સિલિકા એટલે રેતી જે છે એ એનું પ્રમાણ વિશેષ આની અંદર જોવા મળે છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. ખાસ કરીને ભારતના દ્વીપકલ્પીય જે અહીંયા આપણે મેપ જોઈ રહ્યા છે, જેમાં આપણે લેટેરાઇટ જમીન જે છે એ જેનો વિશેષ કહીશું અહીંયા, તો ખાસ કરીને એને જે લખ્યું છે એ પ્રમાણે ઉચ્ચ પ્રદેશો, જે ઉચ્ચ પ્રદેશો મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળની અંદર તમને આ જે પ્રકારનું જમીનનું જે પ્રમાણ છે એ વિશેષ જે છે એ તમને જોવા મળે છે. તો આ વિશેષ જમીનનું કારણ જે છે કે આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વિશેષ આપણને જોવા મળે છે. જે લેટેરાઇટ જમીન જે છે એની અંદર વિશેષ જો પ્રમાણ કયા કયા તત્વો છે? લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આ પ્રકારની જમીનની અંદર વિશેષ જે છે ખાસ કરીને જમીનની ફળદ્રુપતાનું જે પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે, પણ તે ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જે છે એ પાક લઈ શકે છે. એટલે કે તમે રાસાયણિક ખાતરો છે, છાણિયું ખાતર જે છે, કમ્પોસ્ટ ખાતર જે છે એ વધારે નાખી અને વિશેષ જે છે એ પાક લઈ શકો છો. કપાસ છે, ડાંગર છે, રાગી એ ઘાસ મેળવવા માટેનું એક પાક છે. એટલે આ જમીનનું બીજું જે નામ છે એ પડખાઉ તરીકે પણ ઓળખવામાં આવે છે. રણ પ્રકારની જમીન, અને પછીના ક્રમમાં 5મો ક્રમ રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન જે છે ભારતમાં સૂકી અને અર્ધસૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપતાનું પ્રમાણ જોવા મળે છે. ખાસ કરીને સૂકો જે વિસ્તાર છે, અર્ધસૂકો વિસ્તાર છે, એની અંદર વિશેષ આ પ્રકારની જમીન જોવા મળે છે, જેમાં રેતાળ અને ઓછી ફળદ્રુપતાનું પ્રમાણ છે. તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીન ભારતમાં જે છે રાજસ્થાન, પછી જે ગુજરાત જે વિશેષ જે છે એ પ્રમાણ જોવા મળે છે. રાજસ્થાન, પછી જે છે હરિયાણા અને દક્ષિણ પંજાબ, જ્યાં વિશેષ તમને રણ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખીશું, પંજાબ, હરિયાણા
રાજસ્થાન, ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. જો સિંચાઈની સુવિધા હોય તો બાજરીને જુવારનો પાક પણ લઈ શકાય છે. આ એક MCQમાં લગભગ પૂછાવાની શક્યતા રહેશે કે રણ પ્રકારની જમીનમાં કયા પાકો થાય છે, તો બાજરી અને જુવાર જે છે એ વિશેષ ઉત્પાદન થઈ શકે છે. જો સિંચાઈનું પ્રમાણ હોય તો, એટલે કે પાણીની સગવડ હોય તેનું પ્રમાણ જોવા મળે છે. પર્વતીય જમીન જે છઠ્ઠા ક્રમમાં પર્વતીય જમીન, આ જમીન હિમાલયના ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રમાં જ્યાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ જોવા મળે છે. ખાસ ઉત્તર ભારતમાં વિશેષ જે છે આ પ્રકારની જમીન જોવા મળે છે, જ્યાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. આ સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. એટલે જમીનનું સ્તર જે છે પાતળું છે, કારણ કે ડુંગરાળ વિસ્તાર છે અને ઊંચાણવાળો વિસ્તાર છે, જેના કારણે. અને ખાસ કરીને આ જમીન ભારતના કયા કયા વિસ્તારોમાં છે, તો આસામ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં જોવા મળે છે. તો આપણે અહીંયા તમને મેપ બતાવી રહ્યા છે કે ખાસ કરીને ભારતના કયા કયા જે વિસ્તારો જે છે જ્યાં તમને પર્વતીય જમીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તો આપણે વારે વારે લખતા રહીએ છીએ, એટલે ધ્યાન રાખવું કે કઈ દિશા કઈ બાજુ આવી છે તે. તો પર્વતીય જમીનનું જે પ્રમાણ છે આસામ, દાર્જિલિંગ, જ્યાં ખાસ કરીને વિશેષ જે છે આપણને ખૂબ સારા પ્રમાણમાં જે વેસ્ટ બંગાળ બેસતા ચાના જે ગાર્ડન છે ત્યાં વેસ્ટ બંગાળની અંદર આવેલું છે દાર્જિલિંગ. ત્યાર પછી ઉત્તરાખંડ, યુડી, પછી હિમાચલ પ્રદેશ, એની ઉપર હિમાચલ પ્રદેશ અને કાશ્મીર જે છે, એટલે જે કે આ વિસ્તારોની અંદર તમને પર્વતીય જમીનનું પ્રમાણ વિશે જોવા મળે છે. હિમાલયમાં સામાન્ય ઊંચાઈ ભાગીદારીમાં ખાસ હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન જેવા વૃક્ષોનો વિસ્તાર આ પ્રકારની જમીનમાં વધારે જોવા મળે છે. તો એક આ બોર્ડની અંદર એક ખાલી જગ્યા પૂછી શકે છે કે દેવદાર, ચીડ અને પાઇન વૃક્ષો કઈ જમીનમાં ઉગે છે અથવા પ્રાપ્ય થાય છે, તો પર્વતીય જમીનમાં. જંગલ પ્રકારની જમીન જે 7મા ક્રમે જંગલ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીનમાં આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000થી માંડીને 3100 મીટરની ઊંચાઈ વચ્ચે સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં જોવા મળે છે. શું કહે છે અહીંયા? ખાસ કરીને આ જમીન જે છે 3000થી 3100 ઊંચાઈની મીટરે જોવા મળે છે. 3000થી 3100 મીટરની ઊંચાઈએ જે સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના જંગલોમાં જોવા મળે છે. તો આપણે અહીંયા ખાસ સહ્યાદ્રી જે છે, જે મધ્યપ્રદેશમાં જે છે એ સહ્યાદ્રી એ છે એ જોવા મળશે. ત્યારબાદ પૂર્વઘાટ જે આપણે જે છે એ આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો જે ભાગ છે, આ જે છે એ આ પશ્ચિમ ઘાટ અને આ પૂર્વ ઘાટ જે વિશેષ તમને જોવા મળે છે. અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં જોવા મળે છે. વૃક્ષોમાં ખરેલા પાંદડાને ભૂસપાટી ઢંકાઈ જાય છે અને પાંદડા સડવાથી સેન્દ્રિય તત્વોનું દ્રવ્યોનું જે પ્રમાણ છે વધારે જમીનનો ભાગ ઉપર કાળો બનેલો દેખાય છે. એટલે કે મિત્રો, આ જે વિસ્તારો જે છે એ આ વિસ્તારની અંદર વૃક્ષોનું પ્રમાણ વધારે હોવાના કારણે પાંદડા નીચે પડે છે. પાંદડા નીચે પડે એટલે ચોમાસા દરમિયાન એ સડી જાય એટલે સેન્દ્રિય ખાતર બની જાય, એટલે ઉપરનો જે ભાગ જે છે તમને કાળો એટલે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે. જે જમીન તળમાં નીચેથી તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે.
એટલે કે આ જમીન જે છે ભૂરા અને લાલ રંગની હોય છે. જમીનમાં આ જમીન છે કયા કયા પાકો થાય છે? ચા, કોફી, તેજાના, ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો જે છે એ લઈ શકાય છે. ચા, કોફી, તેજાના, જેને આપણે મરી મસાલા કહીશું, તજ છે, લવિંગ છે, ઇલાયચી અને તેજાના શબ્દ બોલવામાં આવે છે. પછી સામાન્ય જે છે ઘઉં, મકાઈ, જવ, ઘઉંનો એક પ્રકાર છે, ડાંગર. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે, એટલે આ જમીનનું જે પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે અને જેના કારણે એ મર્યાદિત વિસ્તારો જે છે એ આપણને જોવા મળે છે. છેલ્લી અને 8મી જમીન જે દલદલીય વિસ્તાર, એ કાદવ કિચડવાળી જે જમીન છે એ આપણે કહીશું અહીંયા દલદલીય જમીન, જે પીટ પ્રકારની જમીન પણ કહેવામાં આવે છે. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોનો સંચયથી વિકસે છે. સંચય એટલે સંગ્રહ, એટલે કે પાણીનો જેટલો સંગ્રહ વધારે થાય છે એટલું જે છે ઉત્પાદન અમુક વિસ્તારમાં વધુ મળે છે. વર્ષા ઋતુ દરમિયાન જમીનમાં પાણીમાં ડૂબેલી હોય છે, કારણ કે પાણીનું પ્રમાણ વિશેષ હોય છે. એ કાદવ કિચડવાળી હોય છે, જ્યાં વધારે પાણીનો પ્રભાવ હોય છે, જેને ગુજરાતી ભાષામાં પડો પણ કહેવામાં આવે છે. પડો નહીં, જે જમીનમાં પાણીનું પ્રમાણ સતત જોવા મળે છે. અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. એટલે ખાસ કરીને કાદવ કિચડવાળી જમીન છે, જેના કારણે આ જમીનમાં સતત પાણી રહે છે, પણ પાણી ઓસરતા એટલે ઓછું પાણી થાય એટલે એમાં ડાંગર જે છે, કારણ કે ડાંગરના પાકને પાણીનું પ્રમાણ વિશેષ જોઈએ છે. આવી જમીન ભારતના ખાસ કરીને જમીનમાં જૈવિક પદાર્થો, ક્ષારોનું બહુલતા, શું કહે છે, ક્ષારોની બહુલતા અને ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે, એટલે પ્રમાણ ઓછું જોવા મળે છે. આ જમીન ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગોમાં જોવા મળે છે અને ઉત્તર બિહારમાં, મધ્ય ભાગ, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં પણ વિશેષ જોવા મળે છે. જે અત્યંત જે મર્યાદિત વ્યાપ જે છે એ આ જમીનનો ધરાવે છે. હવે આ 8 જે પ્રકારો છે એ 8 પ્રકારના જે છે તમારે પ્રશ્નો બનાવવાના અને લખી લાવવાના. તો હોમવર્કમાં જે છે એ આ દરેકે જે છે આ લખી લેવાના આવતા તમામ પ્રશ્નો જે છે તે, બાકીનો નેક્સ્ટ ટાઈમ.